નમસ્તે દોસ્તો, કેમ છો? વેલકમ બેક ટુ લર્ન ઉર્દુ. લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું સીઆરએમ શું છે અને બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ સીઆરએમ ડેશબોર્ડ. આજે આપણે જોઈશું સીઆરએમની અંદર પાઇપલાઇન અને એક્ટિવિટીઝ ઇન પ્રીટી ડેપ્થ. સો વી ઓલ નો કે સેલ્સની અંદર લીડ્સને પ્રોપર મેનેજ અને ટ્રેક કરવા માટે એ દરેક લીડ્સ અને જે કસ્ટમર્સનો ડેટા છે એને પ્રોપર પાઇપલાઇનમાં મેનેજ કરવો વિથ ડિફરન્ટ એક્ટિવિટીઝ એટલો જ જરૂરી છે. ધીસ એક્ટિવિટીઝ આર નથિંગ બટ અ કોલ્સ, arranging a meetings, doing emails and getting tasks from our sales team. So this is how all activities work in CRM. આ બધી જ એક્ટિવિટી CRMમાં અલગ અલગ રીતે વર્ક થતી હોય છે. ઓકે, તો ચાલો આપણે જોઈએ આ જ એક્ટિવિટીઝ છે એને ઉડુ ડેશબોર્ડમાં આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ. તો આ છે આપણું CRM ડેશબોર્ડ જે આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું. તમે જોઈ શકો છો અહીંયા ડિફરન્ટ સ્ટેજીસ છે જે આપણે લાસ્ટ ટાઈમ એનું બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હતું. હવે તમે જોશો તો દરેક લીડની પાસે આ રીતનો આઇકન છે. ઓકે, એક અહીંયા છે, એક અહીંયા છે. ઓકે, હવે તમે જોઈશો આની અંદર છે એ આઇકન જ્યારે હું માઉસ ઓવર કરું છું ત્યારે શો એક્ટિવિટીઝ બતાવે છે. અહીંયા કોલ જેવું છે એટલે મીટિંગ ટુ ગો ઓવર પ્રાઇઝિંગ ઇન્ફોર્મેશન એવું બતાવે છે. ઓકે, અહીંયા કોઈ પણ હજી એક્ટિવિટી શેડ્યુલ નથી થઈ એટલે એવું બતાવે છે કે ઇફ યુ કેન શેડ્યુલ એક્ટિવિટીઝ. અહીંયા કોલવાળી એક્ટિવિટી શેડ્યુલ થઈ છે એટલે અહીંયા કોલનો આઇકોન છે. સેમ વે અહીંયા ઈમેલ માટે. નાવ અહીંયા ઉપર ફિલ્ટરમાં માય પાઇપલાઇન છે એટલે તમે જોઈ શકો છો દરેક લીડ છે એ હું જે હેન્ડલ કરું છું એ બતાડે છે. ઓકે, વિચ ઇઝ અંડર માય પર્ટિક્યુલર પાઇપલાઇન. હવે જેવું જ હું આ ફિલ્ટર રિમૂવ કરી દઈશ. ઓકે, નાવ યુ કેન સી અધર પીપલ એઝ વેલ હિયર યુ સી. ઓકે, તમે બીજી જે સેલ્સ ટીમના માણસો છે એને પણ ડેટા જોઈ શકો છો. સો ધીસ ઇઝ હાઉ a pipeline works. Okay, on top if you see હું જ્યારે હોવર કરું છું ત્યારે ગ્રીન કલર છે ટુ પ્લાન. ઓકે, ઇટ મીન્સ ગ્રીનનો મતલબ શું છે કે ફોર ટુડે વિચ વી હેવ ઓલરેડી પ્લાન. ઓકે, રેડનો મતલબ છે ઓવરડ્યુ, મતલબ એ જે પર્ટિક્યુલર લીડ હતી એની એક્ટિવિટી આપણે કોઈ XYZ ડેટે સેટ કરી હતી એ ટાઈમ જતો રહ્યો છે એટલે ઓવરડ્યુ બતાડે છે. અને ઓરેન્જ મીન્સ આ એક્ટિવિટી છે એ વિધિન 2 ડેમાં આવવાની છે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન ટ્રેક યોર લીડ્સ થ્રુ ડિફરન્ટ એક્ટિવિટીઝ. નાવ ઇફ આઈ ક્લિક ઓવર હિયર, ઓકે, મને એક એક્ટિવિટી શેડ્યુલ કરવી છે તો હું અહીંયા ક્લિક કરીશ. ઓકે, આ પોપઅપ ઓપન થશે અને ત્યાં આગળ તમે જોઈ શકો છો ટુ ડુ એટલે કે ટાસ્ક એક્ટિવિટી છે, ઈમેલ એક્ટિવિટી છે, કોલ, મીટિંગ, document and request signature. These all activities you can do. So first let's do normal meeting activity કરીએ આપણે કે ફોર એક્ઝામ્પલ આ જે લીડ છે એમાં મારે મીટિંગ શેડ્યુલ કરવી છે તો હું અહીંયા ક્લિક કરીશ, શેડ્યુલ ઉપર ક્લિક કરીશ એટલે એ મને કેલેન્ડર ઉપર રિડાયરેક્ટ કરી દેશે. ઓકે, નાવ મારે જે છે આ મીટિંગ શેડ્યુલ કરવી છે. ઓકે, અહીંયા હું ડેટ સિલેક્ટ કરી શકું છું 24. અહીંયા ટાઈમ સેટ કરી શકું છું. ઓકે, ફોર એક્ઝામ્પલ મારે જે છે મોર્નિંગમાં 8:30 થી 9. ઓકે, હાફ એન અવરની એક્ટિવિટી મેં સોરી મીટિંગ એઝ એન એક્ટિવિટી મીટિંગ મેં શેડ્યુલ કરી છે. રાઈટ. ઓકે, નાવ સેવ. ઓલરાઈટ, તો તમે જોઈ શકો છો આ જે લીડ હતી એની અંદર આપણે મીટિંગ વાળી એક્ટિવિટી સેટ કરી છે એટલે આઇકન ચેન્જ થઈ ગયો વિથ મીટિંગ. અને જ્યારે પણ હું આની ઉપર હોવર કરીશ એટલે મને રિમાઇન્ડ પણ આપશે કે આ મીટિંગની એક્ટિવિટી છે XYZ જે પણ પર્ટિક્યુલર રિલેટેડ છે. અને તમે રીશેડ્યુલ પણ કરી શકો છો કે માર્ક એઝ ડન પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ this
is done. Done and ઓકે, તો તમે જોશો તો એ એક્ટિવિટી ત્યાંથી જતી રહી છે. બટ તમે હિસ્ટ્રીમાં જોશો તો તમને એનું આખું બાયફર્ગેશન ઇન શોર્ટ જે હિસ્ટ્રી હતી મતલબ શું એક્ટિવિટી થઈ હતી એ તમને ત્યાંથી બતાડશે. બટ જે મેઇન પાઇપલાઇન હતી ત્યાંથી જતું રહ્યું છે. શા માટે? કેમ કે એક્ટિવિટી આપણે ડન કરી દીધી છે. ઘણી વખત એવું થાય છે કે મીટિંગ આપણે કોઈ XYZ ટાઈમે શેડ્યુલ કરી હોય બટ સમ હાઉ એ એડવાન્સમાં પણ ફિનિશ થઈ જાય તો તમે અહીંયા જુઓ છો કે ટોટલી આ રીતે આખું મેનેજ કરી શકો છો. સેમ વે ફોર ઈમેલ. ઓકે, નાવ લેટ્સ ડુ મલ્ટિપલ એક્ટિવિટીઝ. હું અહીંયા એક એક્ટિવિટી સેટ કરું છું ઈમેલ વાળી. ઓકે, ધીસ ઇઝ ઈમેલ એક્ટિવિટી અને હું નોટ્સમાં એડ કરી દઈશ અને અહીંયા સેવ કરી દઉં છું. હવે તમે જોશો અહીંયા ઉપર જે પણ એક્ટિવિટી છે બરોબર એનો પર્ટિક્યુલર ડે અને ટાઈમ તો તમારે ઓલવેઝ સેટ કરવાનો આવશે. ફોર એક્ઝામ્પલ આ ઈમેલ છે મારે આવતીકાલે મારા રિમાઇન્ડર પર્પઝ કે આવતીકાલે આ ક્લાયન્ટને મારે ઈમેલ કરવાનો છે અને હું અહીંયા સેવ કરી દઉં છું. ઓકે, એટલે અહીંયા મને ઈમેલ એક્ટિવિટી શો થાય છે. બટ મારે હજુ એક એક્ટિવિટી કરવી છે. ફોર એક્ઝામ્પલ document related, need to collect docs from client. ઓકે, અને આને હું સેટ કરું છું 25th અને અહીંયા જે પર્સન છે માનો કે મારે કોઈ બીજાને અસાઇન કરવો છે તો એ પણ પોસિબલ છે. તમારે જે ટીમ છે એનું લિસ્ટ અહીંયા આવી જશે અને તમે સેટ કરી શકો છો જે વ્યક્તિ પણ તમારે અસાઇન કરવું હોય. ઓકે, હવે હું અહીંયા સેટ કરી દઉં છું. હવે તમે જોઈશો અહીંયા બાય ડિફોલ્ટ મને ઈમેલ વાળું આઇકોન બતાવે છે. ઓકે, બટ જ્યારે હું એડિટમાં જઈશ ત્યારે તમે જોઈ શકો છો અહીંયા આગળ મને બંને એક્ટિવિટી શો થાય છે. ઓકે, એક છે આ ઈમેલ વાળી એક્ટિવિટી અને સેકન્ડ છે ડોક્યુમેન્ટ રિલેટેડ એક્ટિવિટી. ઓકે, બટ જે પ્રાયોરિટી વાળી હશે મતલબ જે અપકમિંગ હશે આ છે ટુમોરો અને આ છે 2 દિવસ બાદની તો એ મને પ્રાયોરિટીમાં શો કરશે. ઓકે, નાવ કમિંગ બેક ટુ ધી પાઇપલાઇન. અહીંયા જે આઇકન છે ઓકે એનો તમે કલર જોઈશો તો એ ડિફરન્ટ છે. અહીંયા ડિફરન્ટ છે અને અહીંયા ડિફરન્ટ છે. આનો મતલબ છે ગ્રીનનો મતલબ કે આ એક્ટિવિટી છે એની ડેટ આજની છે. ઓકે, રેડ મીન્સ એ ઓવરડ્યુ થઈ ગઈ છે અને આવો બ્રાઉન કલર હશે એનો મતલબ એ તમારી એક્ટિવિટી છે એ અપકમિંગ ડેઝમાં કરવાની આવશે. મીન્સ વિધિન either tomorrow or within 2-3 days. So this is how it works. Okay my friends, so this is all about the activity in CRM dashboard. And friends, દરેક પાઇપલાઇનનું ઇન્ડિવિડ્યુઅલ સેટિંગ્સ પણ આપેલું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે ટોપમાં જોઈશો આની ઉપર હું ક્લિક કરીશ એટલે મને ફોલ્ડ મતલબ કે આ જે પાઇપલાઇન છે એને મારે હાઇડ કરી દેવી હોય તો આ રીતે હું હાઇડ કરી શકું છું. દેન હું અહીંયા ક્લિક કરીશ તો એ શો કરશે. દેન ફોર એક્ઝામ્પલ આ પાઇપલાઇન રિલેટેડ મારે એનું નામ ચેન્જ કરવું હોય કોઈ પર્ટિક્યુલર સેલ્સ ટેમને અસાઇન કરવું હોય ઓકે તો એ પણ આપણે કરી શકીએ છીએ. we'll see this much details settings in upcoming session. okay, then અહીંયા એક ખાસ ફીચર છે which is automation. okay, for example આ જે પાઇપલાઇન છે અત્યારે આપણે મેન્યુઅલ મેનેજ કરીએ છીએ બટ હાઉ ઇફ યુ વોન્ટ કે દરેક સ્ટેજ છે એ અમુક આપણે ટાસ્ક પરફોર્મ કરીએ એના અકોર્ડિંગ અલગ અલગ પાઇપલાઇનમાં ઓટોમેટિક જતી રહે તો આપણે અત્યારે જે મેન્યુઅલી અમુક વસ્તુ પણ જે યાદ રાખવી પડે છે એ પણ ના રાખવી પડે. સો સચ અ automation works also available in Odoo with different pipelines and activities which we will see in upcoming session. So this is all about today's session my dear friends. If you have any doubt and queries, feel free to comment and reach out to us. So this is how pipelines and different activities working in Odoo CRM. And the importance of activities, we never miss follow up, will stay organized, our communication will get improved and the chances of closing deal
increases. Dear friends, we already seen the example workflow, like you have inquiry from clients. Okay, તમારી પાસે ક્લાયન્ટની ઇન્ક્વાયરી આવે છે, તમે એને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરો છો. ઓકે, ડિફરન્ટ એક્ટિવિટીઝ, ફોર એક્ઝામ્પલ કોલ શેડ્યુલ કરો છો, એનું ફોલોઅપ લો છો અને ડીલ ક્લોઝ કરો છો. So this is how activities works in CRM. Thank you so much, my dear friends, to watching this video. Subscribe my YouTube channel to learn more. Here you will find my website detail and number as well. If you want to set up Odoo in your company, we are the best people. Get in touch with us and we'll meet again with a new video. Take care. Jai Shri Krishna.